ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ શહેરીજનો, વહીવટીતંત્ર બધાએ સાથે મળીને એક ઐતિહાસિક યાત્રાની તૈયારી કરી ચૂક્યા છે. સરસપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી પરંપરાગત ચાલતું આવતું મામેરું અને અહીં જ જે બપોરનું લાખો લોકો ભોજન પોલે પોલ, ઘરે ઘર અને સરસપુરની આસપાસના આ હજારો નાગરિકો જે વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સાથે મળીને રથયાત્રામાં ચાલતા આ સૌ ભાવિ ભક્તો માટે પ્રસાદીની જે પ્રકારે તૈયારીઓ કરી રહ્યા છે. હમણાં રાત્રે 2-2:30 વાગ્યા અને આ સમયે આખું શહેર જાણે કે જાગતું હોય અને કાલે ભગવાન ખુદ પોતે જ્યારે સરસપુર પધારવાના હોય અને એમની જોડે ભાવિ ભક્તોને ભોજન પ્રસાદી માટેની જે વ્યવસ્થાઓ રહી છે એ પોલે પોલ જવાનો અવસર આજે મને બી પ્રાપ્ત થયો. ક્યાંક કોઈ બા જોડે પૂરી બનતા શીખવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક પૂરી તલવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક સૌ કાર્યકર્તાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે બી આ સૌભાગ્યની વાત છે કે આજે આ સૌ વર્ષોથી પરંપરાગત જે રસોડું ભંડારો ચલાવી રહ્યા છે એવા સૌ આગેવાનોને બી મળવાનો અવસર મળ્યો અને કાર્યકર્તાઓને બી મળવાનો અવસર મળ્યો છે. આપ જોઈ શકો છો આ ઉત્સાહ, આ અનેરો ઉત્સાહ. આખી પોલમાં હજારો લોકો હમણાં રોડે ઊભા છે, જાણે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હમણાં જ આવતી હોય એ પ્રકારે ઉત્સાહથી લોકો કામગીરી કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની ખેડૂતો માટે ખાસ ચોમાસું સારું રહે, કારણ કે મોડું થયું છે, પરંતુ ખેડૂતો માટે ચોમાસું સારું રહે તે માટે કોઈ પ્રાર્થના કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ એ આ રાજ્યના પ્રત્યેક ખેડૂતો પર હંમેશા રહ્યા છે અને આ વર્ષે બી રહેશે તેવી મને 100% ખાતરી છે. અષાઢી બીજ યુજવાય જય જગન્નાથજી, રૂપ પકડે રથડે રે જગન્નાથ.